એક બાજુ જ્યાં સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ ઉજવવાની તડામાર તૈયારી થઈ રહી છે, ત્યાં નર્મદાના કેવડિયામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એકતા નગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. એટલું જ નહીં, હવામાન વિભાગે તો આગાહી કરી છે કે વરસાદ હજી પણ અહીંયા વરસશે. પણ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ છે અને આ 150મી જન્મ જયંતિના રંગમાં કોઈ ભંગ ન પડે એનું પણ ધ્યાન રખાશે. નરેન્દ્ર મારી સાથે જોડાયા છે, સહયોગી સંવાદદાતા. એક બાજુ 150મી જન્મ જયંતિ સરદાર સાહેબની, નરેન્દ્ર, એની તડામાર તૈયારીઓ થઈ રહી છે, ઘડીઓ ગણાઈ રહી છે, વડાપ્રધાન પહોંચી રહ્યા છે કેવડિયા, અને બીજી બાજુ ધોધમાર વરસાદ. બિલકુલ, અત્યારે નર્મદા જિલ્લામાં ભારે વરસાદ છે. ખાસ કરીને જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે અને એના જ કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાય રોડ વડોદરાથી કેવડિયા આવી રહ્યા છે. લગભગ 90 કિલોમીટર જેટલું અંતર છે, એટલે એક આપતા 1 થી સવા કલાક થશે. ત્યારે કેવડિયા ખાતે જે આજે લોકાર્પણના કાર્યક્રમ હતા, ખાસ કરીને જે 25 જેટલી ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ હતું, એ મંડપ પણ પલળી ગયો હતો. ત્યારે ભારે વરસાદ અત્યારે પણ છે, જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કેવડિયા જે બાય હેલિકોપ્ટર આવવાના હતા, જે હવે મોટર માર્ગે આવી રહ્યા છે. ત્યારે કેવડિયા કોલોનીમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિને લઈને ભવ્ય કાર્યક્રમો કેવડિયા ખાતે છે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતા પરેડની સલામી લેશે. ત્યારે પહેલી વખત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ મોટા જે પ્રજાસત્તાક પર્વે 26 જાન્યુઆરીએ જે પરેડ થાય છે તેવી પરેડનું આયોજન અહીંયા થયું છે. પરંતુ ભારે વરસાદ અત્યારે પણ પડી રહ્યો છે અને આવતીકાલે પણ વરસાદની આગાહી છે, જેના કારણે અત્યારે જોવા જઈએ તો સમગ્ર વિસ્તારમાં વરસાદના કારણે જે સુરક્ષા કર્મીઓ હોય, પોલીસ કર્મીઓ હોય, એ પણ અત્યારે રેનકોટમાં અહીંયા ફરતા જોવા મળી રહ્યા છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજનો જે લોકાર્પણનો કાર્યક્રમ છે, જેને લઈને હજુ કોઈ અપડેટ આવ્યું નથી. નરેન્દ્ર, માહિતી બદલ આભાર.